હેલો એવરીવન, લાસ્ટ આપણે કોર્ડિનેશન કમ્પાઉન્ડ્સમાં અમુક બેસિક માહિતી છે તે આપણે મેળવી હતી કે એની ઉપયોગિતા ક્યાં ક્યાં છે અને 4 પ્રકારના ક્ષારો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. અને મોટાભાગના ડી વિભાગના તત્વો છે તે કોર્ડિનેશન કમ્પાઉન્ડ્સ બનાવતા હોય છે. એનું મુખ્ય કારણ છે કે એનામાં કેન્દ્રીય વીજભાર વધુ છે, કદ નાનું છે, ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરવા માટે એની પાસે કક્ષક પણ ખાલી છે અને બીજું એ છે કે નજીકના નિષ્ક્રિય તત્વ જેવી ઇલેક્ટ્રોનીય રચના છે તે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. અને ત્યાર પછી આપણે 4 ક્ષાર વિશે અભ્યાસ કર્યો હતો. સાદો ક્ષાર છે, મિશ્ર ક્ષાર છે, દ્વિક્ષાર છે અને ફાઇનલી સંકીર્ણ ક્ષાર. સંકીર્ણ ક્ષારની વિશેષતા એ હતી કે પાણીમાં નાખતા આયનો છે, એટલે કે જે અહીં બહાર રહેલો આયન જે છે, માની લો કે K4 FeCN6 હોય, એને તમે પાણીમાં નાખો એટલે જે આ તમને બ્રેકેટ દેખાય છે, ચોરસ બ્રેકેટ, એની બહાર જે પોટેશિયમ છે તે છૂટો પડશે અને એક આખો આયન છે તે છૂટો પડે છે. અંદરનું Fe પણ બહાર છૂટું નથી પડતું અને સાયનાઇડ પણ છૂટું પડતું નથી. તો હવે આ એક પ્રકારના જે વિશિષ્ટ પ્રકારના કોર્ડિનેશન કમ્પાઉન્ડ્સ છે એના વિશે થોડીક આપણે વધારે ડિટેલ્સમાં માહિતી મેળવીએ કે આ સવર્ગ સ્પીસીસ જે છે, સવર્ગ સંયોજન એ શું છે. ચાલો મિત્રો આપણે ડિસ્કસ કરીએ. ઓકે, નેક્સ્ટ તમે જો અહીં મેં તમને એક્ઝામ્પલ્સ આપેલું છે K4 FeCN6 નું. ઓકે, K4 FeCN6 તો પાણીમાં નાખતા આ જે બહારનો આયન જે છે પોટેશિયમ તે છૂટો પડે છે. એક આખો આયન FeCN6 આપણને ખ્યાલ છે એક ધન આયન હશે ને એક ઋણ આયન હશે, તો એક આ છૂટો પડે છે FeCN6 અને એક છૂટો પડે છે પોટેશિયમ. ઓકે, તો હવે આપણે સૌથી પહેલી જે વ્યાખ્યા જોવાની છે કે આમાંથી મધ્યસ્થ ધાતુ પરમાણુ કોણ છે. મધ્યસ્થ ધાતુ પરમાણુ તો અહીં તમને જે સવર્ગ સ્પીસીસ દેખાય છે, ઓકે, અહીં તમને જે ચોરસ બ્રેકેટ જે દેખાય છે, ઓકે, આ ચોરસ બ્રેકેટની વાત છે, એમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ કોણ છે? તો મધ્યસ્થ ધાતુ પરમાણુ અહીં લોખંડ છે, Fe આયન છે, તે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. કારણ કે આપણને ખ્યાલ છે કે જે અહીં મધ્યમાં જોડાનારો એની કન્ડિશન ઊંચી છે, કદ નાનું, કેન્દ્રીય વીજભાર બધું, ઇલેક્ટ્રોન્સને એક્સેપ્ટ કરવા માટે ડી કક્ષક ખાલી હોવી જોઈએ છે, એટલે કે આ મધ્યસ્થ ધાતુ પરમાણુ છે ને આપણે ટૂંકમાં એને કહીશું સેન્ટ્રલ મેટલ એટમ. બરાબર, કારણ કે તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે એટલા માટે એને આપણે લુઈસ એસિડ તરીકે ઓળખીશું. તો તે લુઈસ એસિડ તરીકે વર્તે છે, તમે લખી શકો છો નોટ્સમાં. બરાબર, કે મધ્યસ્થ ધાતુ પરમાણુ જે છે તે લુઈસ એસિડ તરીકે વર્તે છે, મતલબ કે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરી શકે છે. મોટા ભાગના ડી વિભાગના તત્વો હોય છે. ત્યાર પછી જે છે પ્રશ્ન કે લિગેન્ડ એટલે શું? ઓકે, કે અહીં તમને જે લિગેન્ડ છે એ શું છે? હવે જે CMA છે ને એની બાજુમાં જે જોડાયેલો છે CN, તેને આપણે કહેવામાં આવે છે લિગેન્ડ. અને આપણને ખ્યાલ જ છે, મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધું હતું કે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. લિગેન્ડ શું કરશે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. જેમ કે અહીં આપણે સ્ટ્રક્ચર જોઈએ તો Fe છે એક મધ્યમાં છે અને CN જે છે તે આસપાસ કેટલા છે? 6 CN છે. તો ટોટલ 6 CN છે તેને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી રહ્યા છે અને Fe જે છે તે CN જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેનો સ્વીકાર કરે છે. મતલબ કે લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તો તે લુઈસ બેઝ તરીકે વર્તે છે. કેવો વર્તે છે? એક લુઈસ એસિડ તરીકે વર્તે છે અને એક લુઈસ બેઝ તરીકે વર્તે છે. તો એસિડ અને બેઝ બંને વચ્ચે પ્રક્રિયા થઈને એક પ્રકારના ક્ષારની રચના થશે. ત્રીજું કે આમાં સવર્ગ સ્પીસીસ એટલે શું? હવે તમને અહીં જે ચોરસ બ્રેકેટ દેખાય છે, ઓકે, અહીં ચોરસ બ્રેકેટની વાત કરવામાં આવી છે. એ ચોરસ બ્રેકેટને આખી જે છે ચોરસ બ્રેકેટ એને આપણે સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન થાય કે સવર્ગ સ્પીસીસ બનેલી શેની હોય છે? તો કે હમણાં જ આપણે જોયું, એક મધ્યસ્થ ધાતુ પરમાણુ છે અને એક લિગેન્ડ છે, એક દેનારો છે અને એક લેનારો છે, મતલબ કે એક સ્વીકારનારો છે અને એક દાન દેનારો છે. દેનારો જે છે તે લિગેન્ડ છે અને સ્વીકારનાર કોણ છે? મધ્યસ્થ ધાતુ પરમાણુ છે. તો આપણે એમ કેવું હોય તો કહી શકાય કે સવર્ગ સ્પીસીસ એક CMA અને એક લિગેન્ડથી બનેલી એક સ્પીસીસ છે, તેને આપણે સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવામાં આવે. બીજું છે પ્રતિઆયન. હવે આજે FeCN6 માં તો આપણે ડિટેલ જોઈ કે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે Fe, CN છે તે લિગેન્ડ છે અને પોટેશિયમ જે છે પોટેશિયમ
એટલે કે એની બહાર જોડાતો આયન તેને આપણે પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. આપણે એમ લખવું હોય તો લખી શકાય કે સબર્ગ સ્પીસીસની બહાર જોડાતો આયન તેને આપણે પ્રતિ આયન તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે પ્રતિ આયન શું કરતો હશે? તો વીજભારને સંતુલિત કરતો હશે. શું કરતો હશે? જે પણ અહીંયા ચોરસ બ્રેકેટ છે કે નહીં એના વીજભારને સંતુલિત કરતો હશે. ઓકે, હવે નેક્સ્ટ તમે જુઓ તો હવે આપણે ભણવાનું છે સવર્ગાંક વિશે. કેના વિશે? સવર્ગાંક વિશે. ઓકે, તો સવર્ગાંક વિશે અહીં આપણે સૌથી પહેલા ડેફિનેશન્સ જોઈએ. મોટા ભાગના વિદ્યાર્થીઓને આ ચેપ્ટર છે તે થોડુંક વારંવાર છે તે જો આપણે રીડિંગ કરીશું એવી રીતના વિડીયો છે તે વારંવાર લેક્ચર્સને આપણે જોશું તો ફરક પડશે. આ ચેપ્ટર છે 9 માર્કનું છે, ખૂબ જ અગત્યનું ચેપ્ટર કહેવાય. આમ કેવું હોય તો કહી શકાય કે ઓલરેડી આ ચેપ્ટરમાં 10% પાર્ટ્સ, કેમેસ્ટ્રીમાં 10% પાર્ટ્સ, આખી કેમેસ્ટ્રી બુક જે છે એમાંથી 100 માર્કનું પેપર આવવાનું છે, એમાંથી 10% પાર્ટ્સ કોઓર્ડિનેશન, કમ્પાઉન્ડ, સવર્ગ સંયોજનો છે અને એકદમ ઇઝી ચેપ્ટર છે. સવર્ગાંક એટલે શું? તો કે લિગેન્ડ એટલે કે દાન દેનારો અને મધ્યસ્થ ધાતુ પરમાણુ એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારનાર, આ બંને જે ટૂંકમાં બંને સાથે બંને જે ભેગા થઈને બનાવેલા સિગ્મા બંધની સંખ્યા છે એને આપણે સવર્ગાંક તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે લિગેન્ડ દાન કરશે, CMA છે તે સ્વીકારશે અને આ બંને વચ્ચે સિગ્મા બંધ કેટલા બન્યા છે, મતલબ કે સવર્ગ સહસંયોજક કેટલા બંધ બન્યા છે એ એનો સવર્ગાંક થશે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ હમણાં જ આપણે જોયું હતું K4FeCN6. એમાં તમે જુઓ તો Fe એક સેન્ટ્રલ એટમ છે, મધ્યસ્થ ધાતુ પરમાણુ છે અને CN કેટલા છે, લિગેન્ડ કેટલા છે, 6 છે. એ આવી રીતના દાન કરી રહ્યા છે. 6 CN દાન કરે છે. તો અહીંયા સિગ્મા બંધની સંખ્યા કેટલી બની? આ એક સિગ્મા બંધ કહેવાય. તો આપણે જોઈએ કે અહીં સિગ્મા બંધની સંખ્યા કેટલી બને છે? તો કે 1 2 3 4 5 અને 6. ટોટલ કેટલા સિગ્મા બંધ બન્યા? 6. તો મારે એમ કેવું હોય તો કહી શકાય કે અહીં જે K4FeCN6 છે એનો સવર્ગાંક જે છે એ કેટલો થશે? તો કે 6 થશે. ઓકે, લિગેન્ડ અને CMA વચ્ચે બનાવેલા સિગ્મા બંધની સંખ્યા અથવા તો લિગેન્ડે CMA સાથે બનાવેલા સિગ્મા બંધની સંખ્યા, કારણ કે દાન કરશે ઓલો સ્વીકારશે. એવી રીતના અહીંયા નિકલ તમે જુઓ તો એક સેન્ટ્રલમાં છે, મતલબ કે સેન્ટ્રલ મેટલ એટમ છે અને અહીંયા કાર્બોનિલ છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, મતલબ કે અહીં 4 કાર્બોનિલ છે. તો અહીં જુઓ તો તમે 4 સિગ્મા બંધ બન્યા, 1 2 3 અને 4. તો અહીં ટોટલ સવર્ગાંક કેટલો થશે? NiCO4 નો સવર્ગાંકની સંખ્યા કેટલી છે? 4 છે. ઓકે, તો એકદમ ઇઝી વાત છે. અહીં તમે જુઓ En છે, તો En નો મતલબ શું થાય પહેલા તો આપણે એ સમજવાનું છે. તો En એટલે ઇથેન 1,2 ડાયએમાઇન. ઓકે, ઇથેન 1,2 ડાયએમાઇન. તો અહીં નિકલ અને ઇથેન 1,2 ડાયએમાઇન મતલબ કે 2 કાર્બન હશે અને 2 એમાઇન હશે. તો અહીં NH2 એને દાન કરેલું છે, પછી CH2 ઇથેન આવશે અને પાછો NH2 જેણે ઇલેક્ટ્રોન યુગ્મનું શું કરેલું છે? દાન કરેલા છે. ઓકે, એવી રીતના આ તરફ પણ, કારણ કે 2 વખત છે, હજી આ એક થયું ઇથેન 1,2 ડાયમાઇન. અહીંયા જો સંખ્યા કેટલી છે? NH2. એવી રીતના અહીંયા પણ શું આવશે? NH2. તે આવી રીતના કાર્બન સાથે જોડાયેલો છે. ઓકે, તો અહીં તમે જુઓ 4 સિગ્મા બંધ બન્યા, 1 2 3 અને 4. ઓકે, તો આનો જે સવર્ગાંક છે એ કેટલો થશે? 4 થશે.
એકદમ ઈઝી વસ્તુ છે કે લિગેન્ડ અને મધ્યસ્થ ધાતુ પરમાણુ આ બંને વચ્ચે બનાવેલા સિગ્મા બંધની સંખ્યાને આપણે સવર્ગાંક તરીકે ઓળખીશું. નેક્સ્ટ તમે જુઓ તો હવે ઓક્સિડેશન આંક. ઓકે, જેમ કે બેટા તમે રેડોક્સ ચેપ્ટરમાં ભણીને આવ્યા છો કે એક ઓક્સિડેશન આંક એક કાલ્પનિક વીજભાર હોય છે. ઓકે, કોઈ પણ પરમાણુ ઉપર, કોઈ પણ તત્વ ઉપર. તો અહીં તમે જુઓ ઓક્સિડેશન આંકની ગણતરી આપણે રેડોક્સમાં જે રીતના શીખ્યા છે એ જ વસ્તુ આપણે શીખવાની છે. અને જે વિદ્યાર્થીઓને ડાઉટ્સ છે ઓક્સિડેશન આંક કેવી રીતના મેળવવામાં આવે એ પણ મારી યુટ્યુબ ચેનલમાં તમે આ વિડીયો જે છે રેડોક્સના પણ મૂકેલા છે, એ તમે જોડાઈ શકો છો, જોઈન કરી શકો છો. હવે ઓક્સિડેશન આંક એટલે શું? તો કે CMA એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ પર રહેલ એક કાલ્પનિક વીજભાર, તેને આપણે ઓક્સિડેશન આંક તરીકે ઓળખવામાં આવે છે. તમને તરત પ્રશ્ન થતો હશે કે આ જે સવર્ગ સ્પીસીસ જે છે એ તો છૂટી પડવાની નથી, તો તે કેવી રીતના એની ઉપર નેગેટિવ પોઝિટિવ ચાર્જ આવશે? પરંતુ આપણે કલ્પના કરવાની છે, તે તો છૂટા તો નહીં પડે. જેમ કે અહીંયા પોટેશિયમ તમે જુઓ, બરાબર, તો આપણને ખ્યાલ છે કે પોટેશિયમ છે તે સમૂહ નંબર 1નું તત્વ છે અને એની ઓક્સિડેશન અવસ્થા છે તે +1 છે. પરંતુ અહીં એવા કેટલા પોટેશિયમ છે? તો કે 4. તો અહીં 4 ગુણ્યા 1 એટલે કે 4 જવાબ આવશે, બરાબર છે. હવે Fe અહીં જે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે એનો જ આપણે ઓક્સિડેશન આંક ગોતવાનો છે. તો જેનો ગોતવાનો હોય તેને આપણે x ધારીશું. ઓકે, અને અહીંયા સાયનાઇડ છે તે 6 છે અને આપણને ખ્યાલ છે કે સાયનાઇડ, તમને આગળ પણ ખબર પડશે કે સાયનાઇડ લિગેન્ડ તરીકે વર્તે ત્યારે એની ઉપર માઇનસ વીજભાર હોય છે. એક પ્રકારનો નેગેટિવ લિગેન્ડ છે, એનું નામ પણ બદલાતું હોય છે. નેગેટિવ લિગેન્ડનું સાયનાઇડો થશે. એ નામકરણમાં આપણે વધારે અભ્યાસ કરીશું સારી રીતના. ઇઝ ઇક્વલ ટુ, હવે અહીં ધ્યાન રાખો, અહીં બેટા કોઈ પણ બ્રેકેટ ઉપર એવો કોઈ વીજભાર નથી, એટલા માટે એની ઉપર આપણે બરાબરની ઓલી તરફ 0 લખીશું. ઓકે, હવે અહીંયા તમે જુઓ તો 4 પ્લસ છે, x અને 6 માઇનસ છે, કારણ કે અહીંયા તમે જુઓ -6 થશે અને અહીંયા +4 છે. તો -6 માંથી +4 બાદ કરો એટલે -2, બરાબરની ઓલી તરફ જાય. ઓકે, ચલો હું તમને એક સ્ટેપ વધારે લખી દઉં છું, બાકી તો આવું સાયન્સના સ્ટુડન્ટ માટે તો બહુ ઇઝી છે. -2 ઓલી તરફ જાય એટલે શું આવશે બેટા? +2 આવશે. તો અહીંયા Fe ની જે ઓક્સિડેશન અવસ્થા છે તે કઈ છે? +2. ઓકે, Fe ની જે ઓક્સિડેશન અવસ્થા છે તે કઈ છે? +2. એવી રીતના અહીંયા નિકલની તમે ઓક્સિડેશન અવસ્થા ગણો, કારણ કે ક્લોરાઇડો -4, આપણે બધા જ જાણીએ છીએ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોન્સને ખેંચશે. અહીંયા તો દાન કરે છે, પરંતુ ક્લોરીન જે છે એક નેગેટિવ વીજભાર ધરાવશે. તો બરાબરની ઓલી તરફ જાય તો +4 ઓક્સિડેશન અવસ્થા. તો અહીં નિકલની ઓક્સિડેશન અવસ્થા એ થઈ. હવે અહીં તમે ધ્યાન રાખવાનું છે કે કાર્બોનિલ એક તટસ્થ લિગેન્ડ છે. તો તટસ્થ હોય તો એની ઉપર કોઈ વીજભાર હોય નહીં, મતલબ કે 0. તો અહીં નિકલ જે છે તમે x ધારીને તમે લખો 4 × 0 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા બધું 0 0 થઈ ગયું. મતલબ કે અહીંયા આપણે એમ કેવું હોય તો કહી શકાય કે નિકલની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 0 છે. અહીંયા તમારે પ્લેટિનમ એક મધ્યસ્થ ધાતુ પરમાણુની જ મોસ્ટ ઓફલી ઓક્સિડેશન અવસ્થા ગણવાની છે. અહીં ક્લોરીનની -6, પોટેશિયમ આપણને ખ્યાલ છે ધન છે, ઇઝ ઇક્વલ ટુ કોઈ પણ એની ઉપર એવો ચાર્જ છે નહીં, એટલા માટે અહીં ઓક્સિડેશન અવસ્થા છે તે કેટલી થશે? -6 માંથી +2 બાદ કરો તો -4 ઇઝ ઇક્વલ ટુ ઓલી તરફ જાય તો આપણે એમ કેવું હોય તો કહી શકાય કે અહીંયા પ્લેટિનમની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4 છે. તો ઓક્સિડેશન આંક એકદમ ઇઝી વાત છે. રેડોક્સમાં આપણે જે રીતના શીખ્યા છે એ જ અહીં શીખવાનું છે. જે પણ કાંઈ મધ્યસ્થ ધાતુ પરમાણુ હોય એનો ઓક્સિડેશન આંક ગણવો હોય તો તેને આપણે x ધારીશું અને ત્યાર પછી આપણે લિગેન્ડ જે છે એની ઉપર જે પણ કાંઈ વીજભાર હોય તે આપણે ગણીશું. ઓકે, નેક્સ્ટ તમે જુઓ તો અહીં આપણે પ્રશ્ન એ છે કે હોમોલેપ્ટિક લિગેન્ડ કોને કહેવામાં આવે અને હિટ્રોલેપ્ટિક લિગેન્ડ છે તે કોને કહેવામાં આવે? આ બધી જ બેઝિક માહિતી છે. કારણ કે હું જો ડાયરેક્ટલી આ ચેપ્ટરના કોઈ પણ એવા પાર્ટ્સ ઉપર જાઉં તો પ્રોબ્લેમ થશે. એટલા માટે આપણે પહેલેથી વિડીયો લેક્ચર્સ છે તે મૂકવાના છે, જેનાથી તમને એકદમ ઇઝી રહે, તમને એક એક પોઈન્ટ્સ છે તે ક્લિયર થતો જાય. કારણ કે એનસીઈઆરટીના દરેક શબ્દો છે આપણે અહીં ઉમેરેલા છે, જેથી તમે ઇઝી રીતના સમજી શકો. હોમોલેપ્ટિક લિગેન્ડનો મતલબ શું થાય? તો કે બધા જ લિગેન્ડ એક જ પ્રકારના હોય. એટલે શું? હવે તો તમને અંદાજ આવી જ ગયો છે કે લિગેન્ડ એટલે કે દાન દેનારો.
સેન્ટ્રલ મેટલને દાન કરશે. તો અહીં મધ્યસ્થ ધાતુ Fe છે અને Cn એને દાન કરે છે. તો દાન કરનારા લિગેન્ડની વાત છે અહીં, તો બધા જ એક જ પ્રકારના હોય. આપણને ખ્યાલ છે કે અહીં Cn સિવાય બીજો કોઈ લિગેન્ડ દાન કરતો નથી, એટલે Fe જે છે તે સેન્ટ્રલમાં છે, તો એને દાન કરનારા બધા લિગેન્ડ બરાબર, મતલબ કે Cn સરખા જ છે બરાબર. સાયનાઇડો, અહીં પણ સાયનાઇડ, અહીં પણ સાયનાઇડ. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો હશે. આવા પ્રકારના જે પણ કઈ લિગેન્ડ જે છે બરાબર, એને હોમોલેપ્ટિક લિગેન્ડ કહેવામાં આવે છે, હોમોલેપ્ટિક સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે. અને હિટ્રોલેપ્ટિક સંયોજનો એટલે કેવા, તો કે એમાં લિગેન્ડ જુદા જુદા હોય. કેવા હોય? લિગેન્ડ જુદા જુદા હોય. મતલબ કે Fe જે છે, હવે અહીં તમે ધ્યાન રાખો, તો અહીં એમોનિયા પણ દાન કરી રહ્યો છે. Fe જે છે, સોરી, એને એમોનિયા પણ દાન કરી રહ્યો છે અને સાયનાઇડ પણ દાન કરી રહ્યો છે. ઓલામાં શું હતું, પેલા એક્ઝામ્પલમાં K4FeCN6 માં કે બધા દાન કરનારા Cn જ હતા. અહીં પણ Cn આવશે, કુલ 6 છે. તો એક જ પ્રકારના લિગેન્ડ હોય તો હોમોલેપ્ટિક કહેવામાં આવે. અને અહીં તમે જુઓ તો એમોનિયા પણ છે અને સાયનાઇડ પણ છે. મતલબ કે બે પ્રકારના લિગેન્ડ્સ, એક એમોનિયા પણ દાન થાય છે અને એક Cn થી પણ દાન થાય છે. અલગ અલગ પ્રકારના જો લિગેન્ડ દાન કરતા હોય અને જે સંયોજનની રચના થઈ તેને આપણે કહીશું હિટ્રો. ઓકે, એકદમ ઈઝી છે. હોમો એટલે સમાન, હિટ્રો એટલે જુદા જુદા. નેક્સ્ટ તમે જુઓ, હવે આપણે વાત કરવાની છે સવર્ગ બહુફલકની. એટલે શું, આ ટોપિક શું કહેવા માંગે છે કે અહીં આપણે એવું અભ્યાસ કરીએ છીએ કે મેટલ હોય, મેટલ તે ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે અને લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે બરાબર. આખો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે, અહીં 2 ઇલેક્ટ્રોન્સ રહેલા છે. હવે તમે જુઓ અહીં, તો અહીં જે આ દાન કરનારો જે બંધ છે સવર્ગ સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ, એ દિશાકીય છે, એક પર્ટિક્યુલર ડાયરેક્શન દેખાડે છે કે અહીં લિગેન્ડે મેટલને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું. ખ્યાલ આવે છે? તો ટૂંકમાં અહીં એક દિશા દર્શાવવામાં આવે છે. તો દિશાકીય હોય તો એના ચોક્કસ એક પ્રકારના આકારો બને. જેમ કે હું તમને કહું, એક્ઝામ્પલ્સ આપણે પહેલેથી જોઈએ, અહીંયા બુકમાં નથી આપ્યું પરંતુ જોઈએ કે સવર્ગાંક 2 હોય તો એના એક્ઝામ્પલ્સ કયા કયા છે. એટલે કે એનો આકાર કેવો થશે કે મેટલ હોય, કારણ કે સવર્ગાંક એટલે શું, લિગેન્ડે મેટલ સાથે બનાવેલા સિગ્મા બંધની સંખ્યા. તો અહીં ટૂંકમાં સવર્ગાંક 2 છે, મતલબ કે લિગેન્ડે આવી રીતના મેટલ સાથે બે સિગ્મા બંધ બનાવ્યા છે. તો હવે તમે જુઓ આનો આકાર કેવો થયો, તો કે રેખીય આકાર થયો. સવર્ગાંક 3 હોય તો, સવર્ગાંક 3 હોય તો કયો આકાર બનશે? સવર્ગાંક એટલે તો ખ્યાલ આવે છે ને, હમણાં જ ભણ્યા કે લેગેન્ડે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે બનાવેલા સિગ્મા બંધની સંખ્યા. સવર્ગાંક 3 છે, એનો મતલબ કે 3 સિગ્મા બંધ છે. તો અહીં 3 બંધ છે. જુઓ, લિગેન્ડનો આ એક બંધ, આ બીજો બંધ અને આ ત્રીજો બંધ. તો હવે અહીંયા તમે જુઓ આકારની કેવી રચના થાય છે, એક પ્રકારના એક સમતલ્ય ત્રિકોણની રચના થાય છે. કેવો આકાર છે આ? સમતલ્ય ત્રિકોણ. જે પણ બુકમાં નથી આપ્યું, કારણ કે તમારે મોટા ભાગના અભ્યાસ કરવાના થશે તે આવશે સવર્ગાંક 4 વાળા. હવે સવર્ગાંક 4 માં કયા કયા આકાર જોવા મળે છે જુઓ તો, હું અહીં તમને જે બેટા સમચતુષ્ફલકીય છે અને સમચોરસ છે, આ બંને સવર્ગાંક 4 વાળા છે. કારણ કે સવર્ગાંક 4 નો મતલબ શું થશે કે લિગેન્ડે CMA સાથે બનાવેલા સિગ્મા બંધની સંખ્યા. તો અહીં 4 છે ટોટલ. તો અહીં તમે જુઓ સમચતુષ્ફલકીયમાં મેટલ એક સેન્ટ્રલ હોય અને કુલ 4 બંધ બનાવેલા છે અને આવી રીતના ચતુષ્ફલકીય આકાર થાય છે. અને અહીંયા તમે જુઓ તો આવી રીતના એક સમચોરસ આકાર થશે. હવે તમને એમ થાય સમચોરસ ક્યારે જોવા મળશે અને સમચતુષ્ફલકીય ક્યારે જોવા મળશે, તો એ બેટા આપણે આગળ આવશે કે ક્યારે એક VBT થિયરી આવશે, એના પરથી આપણે આકાર પણ જાણી શકાય છે, તો એ પણ આવશે. બીજું આવશે કે સવર્ગાંક 4 પછી 5 વાળા એક્ઝામ્પલ્સ પણ અહીં તમને આપેલા છે કે કોઓર્ડિનેશન નંબર. ચલો હું ટૂંકમાં લખું છું, સ કરતા કોઓર્ડિનેશન નંબર લખું. માની લો કે 5 હોય, મતલબ કે લિગેન્ડ અને મેટલ વચ્ચે 5 સિગ્મા બનશે. જુઓ આવી રીતના. તો આકાર કેવો બનશે
એક આવી રીતના સમચોરસ બનશે અને એની ઉપર એક આવી રીતના પિરામિડ બનશે, મતલબ કે સમચોરસ પિરામિડલ આકાર થશે. અને કોઓર્ડિનેશન નંબર માની લો કે 6 હોય તો એની સંભાવના કઈ છે? અષ્ટફલકીય. કારણ કે મેટલ સાથે કુલ 1 2 3 4 અને 5 જ આપ્યા છે અહીં, તો અહીં એક લોન પેર પણ હશે. અષ્ટફલકીયનું બેટા અહીં આકાર આપણને આપ્યું છે નીચેની તરફ છે. કુલ 6 લિગેન્ડ હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ? મેટલ અને લિગેન્ડ વચ્ચે કુલ 1 2 3 4 5 અને 6. તો અહીં આપણે વાત કરી સવર્ગ બહુફલકની. જે પણ જુદા જુદા પ્રકારના આકાર આપે છે એનું મુખ્ય કારણ છે કે સવર્ગ સહસંયોજક બંધ એક દિશાકીય ગુણધર્મ ધરાવે છે. હવે આપણે જે અભ્યાસ કરવાનો છે તે છે લિગેન્ડના પ્રકાર. એમાંથી સૌથી પહેલા આપણે જોઈએ તે છે એકદંતીય લિગેન્ડ. એકદંતીય લિગેન્ડનો મતલબ કે મધ્યસ્થ ધાતુ પરમાણુ છે તેની સાથે એક સિગ્મા બંધ બનાવે, મતલબ કે લિગેન્ડ જે છે તે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એટલે કે કેવી રીતના? મેટલ હોય અને આપણને ખ્યાલ છે કે લિગેન્ડ વચ્ચે આવી રીતના સિગ્મા બંધ બનતો હોય છે. લિગેન્ડ છે તે મેટલને દાન કરતો હોય છે. તો એવા લિગેન્ડ, જેમ કે એક્ઝામ્પલ્સ તરીકે આપણે જોઈએ તો H2O પાણી, જેને આપણે એકવા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંથી ઓક્સિજન છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એની પાસે 2 લોન પેર છે પરંતુ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એવી રીતના એમોનિયા, એમાં નાઇટ્રોજન ઉપર લોન પેર હોય છે, તે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રોવાઈડ કરે. એવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. Cl- હોઈ શકે, Br-, I-. ઓકે, તો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય તેવા લિગેન્ડને આપણે એકદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે જે અગત્યનું એક એક્ઝામ્પલ છે DMG, ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન. તો DMG છે ડાયમિથાઇલ ગ્લાયોક્સાઇન, એનું આપણે સૂત્ર જોઈએ તો CH3 કાર્બન આવી રીતના ડબલ બોન્ડ અને અહીંયા OH હોય છે. ઓક્સિજનનો H+ નીકળી જાય એટલે ઓક્સિજન ઉપર કેવો નેગેટિવ ચાર્જ આવે. તો અહીંયા ઓક્સિજન છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે મેટલને. તો આવા પ્રકારના જે લિગેન્ડ જે એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય તેવા લિગેન્ડને આપણે શું કહેવામાં આવે છે? બરાબર, નામ ધ્યાન રાખજો. ડાયમિથાઇલ અને એક પ્રકારનું આ ગ્લાયોક્સાઇમ છે, જેમાં ઓક્સિજન છે તે ઇલેક્ટ્રોન યુગ્મનું આ હાઇડ્રોજન છે તે દૂર થાય H+ સ્વરૂપે, તો ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, મતલબ કે ત્યાંથી ઇલેક્ટ્રોનનું દાન કરે. એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલા માટે એકદંતીય લિગેન્ડ. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો દ્વિદંતીય લિગેન્ડ કોને કહેવાય? તો કે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે 2 સિગ્મા બંધ બનાવતા હોય, મતલબ કે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય. એવા લિગેન્ડ કે જે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. હમણાં આપણે વાત કરી EN, બરાબર, અથવા તો ચલો આપણે એ એક્ઝામ્પલ જોઈએ. EN મતલબ કે ઇથેન 1,2 ડાયમાઇન. તો ઇથેન 1,2 ડાયમાઇન છે, આવી રીતના 2 કાર્બન છે આ ઇથેન અને ત્યાં એમાઇન ઘટક જોડાયેલા છે NH2. તો આ ઇથેન 1,2 ડાયમાઇન. તો જુઓ અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર છે, મતલબ કે એક દાન અહીંથી થશે અને બીજું દાન અહીંથી થશે. બરાબર છે. તો લિગેન્ડ એક જ છે, ઇથેન 1,2 ડાયમાઇન, પરંતુ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. જો 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તો તેને આપણે દ્વિદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એવી રીતના એક ફેમસ એક્ઝામ્પલ તરીકે આપણે ઓક્ઝલેટ કહેવામાં આવે છે. હવે તમને હું એ રીતના પણ સમજાવવું પડશે કે ઓક્ઝલેટ બન્યો કેવી રીતના. જેમ કે કાર્બોક્સિલિક એસિડ છે, આવી રીતના 2 વખત જોડાયેલા હોય તો આનું નામ બને ઓક્ઝેલિક એસિડ. શું નામ બને? ઓક્ઝેલિક એસિડ. હવે તમે એક H+ આ દૂર કરી નાખો અને ઓક્સિજન, અને કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે હોય છે એટલે એની ઉપર નેગેટિવ ચાર્જ અને H+ દૂર થઈ જાય. તો ટૂંકમાં હવે આ છે બહેનો, બરાબર, આને આપણે આ પણ કહી શકાય કે C2 ઓક્સિજન ચાર્જ છે અને -2 ચાર્જ થયા. તો આ જે આયન થયો તેનું નામ જે બનશે તે બનશે ઓક્ઝલેટ આયન. ઓક્ઝેલિક એસિડ છે, સોરી,
ઓક્ઝલેટ આયન. ઓકે, કે 2H+ દૂર થાય તો 2 નેગેટિવ ચાર્જ આવશે. મતલબ કે આ ઓક્ઝલેટ આયન છે, એમાં તમે જુઓ તો ઓક્સિજન આ તરફથી પણ દાન કરે છે અને આ તરફથી પણ દાન કરે છે. લિગેન્ડ એક જ છે ઓક્ઝલેટ, પરંતુ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તો તેને દ્વિદંતીય કહેવાય. એકદમ સિમ્પલ વસ્તુ છે. જો એક લિગેન્ડ હોય તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય એક જ વખત, તો એને એકદંતીય કહેવાય. પરંતુ એક લિગેન્ડ છે, પરંતુ 2 તરફથી હવે દાન થઈ રહ્યું છે, 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન છે. ઓકે, નેક્સ્ટ તમે જો એવી રીતના ત્રિદંતીય, ચતુર્થ દંતીય, ત્રિદંતીય હોય, બરાબર. ત્રિદંતીય જે છે, ચતુર્થ દંતીય, પંચદંતીય. ત્રિદંતીયમાં શું હશે? 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હશે લિગેન્ડ. ચતુર્થ દંતીયમાં શું હશે? 4 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હશે. પંચદંતીયમાં શું હશે? 5 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હશે. તો એના પણ એક્ઝામ્પલ્સ છે. જેમ કે ત્રિદંતીય લિગેન્ડ જે છે, એકદમ ઈઝી વસ્તુ છે. હવે તમે પ્રોપેન લઈ લો, 3 કાર્બન અને 3 એમાઇન મૂકી દો આવી રીતના. આનું નામ શું બની જશે? પ્રોપેન 1 2 3. 3 વખત છે એટલા માટે આપણે ટ્રાય શબ્દ વાપરવામાં આવે છે, ટ્રાયમાઇન. ઓકે, તો અહીંયા આ જે એક્ઝામ્પલ ત્રિદંતીયનું થયું, એવી રીતના હજી એક કાર્બન એડ કરી દો અને NH2 મૂકી દો તો તે ચતુર્થ દંતીયનું થઈ જશે. હવે પંચદંતીય, ષટદંતીય, બરાબર. ષટદંતીય જે છે એ કેટલા લિગેન્ડ જે છે એમાં કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હશે? 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય એવા લિગેન્ડને આપણે ષટદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને એનું બેસ્ટ આપણે એક્ઝામ્પલ્સ આપણે જોવાના છીએ. અને જે એક્ઝામમાં વારંવાર પૂછાતું EDTA, શું નામ છે? EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ. ઇથિલિન ડાયએમાઇન, ડાયએમાઇન એટલે કે 2 વખત એમાઇન આવતો હશે ને ઇથિલિન શબ્દ છે એટલે કે 2 કાર્બન છે આવી રીતના. અને ટેટ્રા એસિટિક એસિડ, એસિટિક એસિડનું સ્ટ્રક્ચર આપણે જાણીએ છીએ કે CH3COOH. એવી રીતના અહીંયા કાર્બનની વેલેન્સી આપણે કમ્પ્લીટ કરીએ. ઓકે, હવે આવી રીતના નાઇટ્રોજન ઉપર લોન પેર હશે. હવે કેટલી તરફથી દાન થતું હશે? ષટદંતીય લિગેન્ડ છે એનો મતલબ કે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. જો અહીંયા ધ્યાન રાખો, આ પહેલી વખત આ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું, બરાબર છે. હવે અહીંથી તમે H+ ને દૂર કરી નાખો. તમે H+ છે આને દૂર કરો તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે? માઇનસ ચાર્જ. તો 3 વખત દાન થયું. એવી રીતે અહીંથી પણ H+ ને દૂર કરો તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે? માઇનસ ચાર્જ. પરિણામે અહીંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું. એવી રીતના તમે પણ અહીંયા H+ ને 2 જગ્યાએથી દૂર કરી નાખો તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. મતલબ કે 3 4 5 અને 6. તો 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારો EDTA. બેટા વારંવાર એક્ઝામમાં પૂછાય છે કે EDTA એક્ઝામ્પલ્સ કોનું છે? તો આવશે ષટદંતીય લિગેન્ડનું, કારણ કે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. વાત સમજાય છે? એકદમ આપણે ઈઝી વેથી ચાલીએ છીએ. જો 1 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય તો તેને એકદંતીય કહેવાય. તો ષટદંતીય એટલે શું? તો કે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ કયું છે? EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટિક એસિડ. ઓકે, નેક્સ્ટ તમે જુઓ તો હવે આ EDTA છે એક ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ છે. હવે તમને એમ થાય કે સર તમે તો અહીંયા ઇંગ્લિશ વર્ડ આપ્યો ફ્લેક્સીડેન્ટેડ, અમે તો ફ્લેક્સિબલનું નામ સાંભળ્યું છે. બેટા એના જેવું જ છે. ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડનો મતલબ થાય તે એકથી વધુ દંતીયતા દર્શાવે. શું દર્શાવે? એકથી વધુ દંતીયતા દર્શાવે. એકથી વધુ દંતીયતા દર્શાવે મતલબ શું? કે બેટા હમણાં આપણે EDTA નું સ્ટ્રક્ચર જોયું. ઓકે, આપણે હમણાં EDTA નું બંધારણ જોયું. શું હતું બંધારણ? આવી રીતના ઇથિલિન ડાયએમાઇન અને પછી અહીંયા
ટેટ્રા એસિટિક એસિડ, ઓકે, CH2, પછી શું આવશે? COOH. હવે તમે જુઓ અહીંયા નાઇટ્રોજન ઉપર લોન પેર છે તો તે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અહીંયા 2 વખત, બરાબર. તો ઓનલી ફોર EDTA તમને પૂછ્યું હોય, ભાઈ આમ તો બેટા એક્ઝામમાં તો તમને એ રીતે જ પૂછાય છે કે EDTA છે એક પ્રકારનું ષટદંતીય લિગેન્ડ છે અને ષટદંતીય લિગેન્ડ હોય એનું એક્ઝામ્પલ જણાવો તો EDTA જ આવશે. પરંતુ અહીંયા ફ્લેક્સીડેન્ટેડ લિગેન્ડ કેમ? કારણ કે ખાલી EDTA કીધું, હજી એની ઉપર કોઈ વીજભાર છે નહીં, તો અહીંયા તે દ્વિદંતીય લિગેન્ડ તરીકે વર્તી શકશે. મતલબ કે એકથી વધુ દંતીયતા દર્શાવે. આપણે જોયું ષટદંતીયનું છે, પરંતુ તે દ્વિદંતીય લિગેન્ડ તરીકે પણ વર્તી શકે છે. માની લો કે હવે આ હાઇડ્રોજનને તમે દૂર કરો અને EDTA અને -1 વીજભાર, તો હવે તમે જુઓ તો તે 2 નાઇટ્રોજન તો દાન કરે છે પરંતુ ઓક્સિજન પણ દાન કરે છે. મતલબ કે તે ત્રિદંતીય તરીકે પણ વર્તી શકે. હવે માની લો કે એક હાઇડ્રોજનને ફરીથી તમે દૂર કરો તો ઓક્સિજન ઉપર કેવો ચાર્જ આવે? નેગેટિવ ચાર્જ. તો અહીંથી તે દાન કરે તો EDTA શું આવશે? -2. મતલબ કે તે ચતુર્થ દંતીય લિગેન્ડ તરીકે વર્તી શકે છે. ઓકે, તો હવે માની લો કે આ તરફનો હાઇડ્રોજન તમે દૂર કરો અને ઓક્સિજન ઉપર કેવો આવશે? નેગેટિવ વીજભાર. તો અહીંયા ટૂંકમાં તમે જુઓ ટોટલ કેટલા વીજભાર થયા? 1, 2 અને 3. તો EDTA -3 વીજભાર હોય તો તે પંચદંતીય તરીકે વર્તે અને EDTA -4 તરીકે હોય તો તે ષટદંતીય તરીકે વર્તે. સોરી, અહીંયા જુઓ તમે હાઇડ્રોજનને દૂર કરો, ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ, ત્યાંથી દાન થાય એટલે કે ટોટલ તમે જુઓ 6 તરીકે ક્યારે વર્તે છે? EDTA -4. મતલબ કે ફ્લેક્સીડેન્ટેડ મતલબ શું? એકથી વધુ વખત દંતીયતા દર્શાવે. ઓકે, નેક્સ્ટ તમે જુઓ તો ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય? તો કે એક કરતા વધારે પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકતા હોય. ભાઈ સંયોજન એક જ છે પરંતુ એમાં એકથી વધુ પરમાણુ એવા છે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતા હોય અને બંને પરમાણુ એક સાથે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન નહીં કરી શકે. માની લો કે મારી પાસે 2 હાથ છે તો આ પણ હાથ દાન કરી શકે છે અને આ પણ હાથ દાન કરી શકે છે, પરંતુ જ્યારે સમય આવશે દાન કરવાનો ત્યારે કાં તો આ લેફ્ટ સાઈડનો હાથ છે તે દાન થશે, કાં તો જમણી સાઈડનો હાથ દાન થશે. મતલબ કે એક્ઝામ્પલ્સ જોઈએ વધારે તમને ક્લિયર થશે. જેમ કે એક્ઝામ્પલ્સ તરીકે આપણે અહીંયા લેવામાં આવે સાયનાઇડ. તો અહીં બેટા સાયનાઇડમાં અહીં તમે જો કાર્બન અને નાઇટ્રોજન પરમાણુ છે, કાં તો તે નાઇટ્રોજન દાન કરી શકે છે અને આમાં કાર્બન પણ દાન કરી શકે છે, પરંતુ 2 વખત 2 હાથ લાંબા નહીં થાય. એક જ વખત કાં તો નાઇટ્રોજન દાન કરશે કાં તો કાર્બન દાન કરશે. તો અહીં સાયનાઇડનું એક્ઝામ્પલ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. એવી રીતના આપણે એક્ઝામ્પલ આપવું હોય તો NO2 માં છે તે નાઇટ્રોજન પણ દાન કરે છે, નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે અને ઓક્સિજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આના નામ શું થશે આપણે નેક્સ્ટ નોમેનક્લેચર્સનો જ્યારે પણ વિડિયો લેક્ચર બનાવીશું ત્યારે તમને જરૂરથી આ અભ્યાસ છે તે થશે. ઓકે, આનું નામની ચિંતા ન કરો, પરંતુ નાઇટ્રોજન પણ દાન કરી શકે છે NO2 માં અને ઓક્સિજન પણ દાન કરે છે. મતલબ કે આવા પ્રકારના જે પણ કઈ પરમાણુ છે આને આપણે ઉભયદંતીય તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમાં કાર્બન પણ દાન કરે, નાઇટ્રોજન પણ દાન કરે. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ્સ છે. એવી રીતના આવશે થાયો, સાયનાઇડો, SCN, સલ્ફર પણ કરશે, નાઇટ્રોજન પણ દાન કરશે. નેક્સ્ટ તમે જુઓ તો હવે એક જે નાનકડા ટોપિકો છે, બહુ હાર્ડ છે નહીં. સમમિત લિગેન્ડ એટલે શું અને અસમમિત લિગેન્ડ એટલે શું? સમમિત લિગેન્ડ એટલે જેમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ ઇલેક્ટ્રોન દાન કરનારા પરમાણુ છે એ સમાન હોય. મતલબ કે ઇલેક્ટ્રોન દાન કોણ કરે? તો કે લિગેન્ડ કરે. તો લિગેન્ડ જે દાન કરનારા છે તે સમાન હોય તો એને આપણે સમમિત લિગેન્ડ કહેવામાં આવે. અને અસમમિત લિગેન્ડ નામ જેવું કામ છે કે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જુદા જુદા હોય. બરાબર, આમાં બેટા એક્ઝામ્પલ છે NiEN2 નું.
નિકલ છે એને બેટા દાન કરનાર કોણ છે? NH2. ઇલેક્ટ્રોન દાતા પરમાણુ તમે જુઓ બેટા સમાન છે, NH2 દાન કરી રહ્યા છે અહીંયા, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જુદા જુદા હોય. મતલબ કે અહીંયા એક્ઝામ્પલ તમને ગ્લાયસીન નું આપીએ, ગ્લાયસિનેટ તરીકે વર્તે છે જ્યારે લિગેન્ડ હોય ત્યારે, ગ્લાયસીન લિગેન્ડ તરીકે વર્તે ત્યારે ગ્લાયસિનેટ તરીકે વર્તે. જેમ કે એક્ઝામ્પલ્સ આપણે જોઈએ NH2 CH2 COO-, તો અહીંયા ઓક્સિજન પણ દાન કરે છે અને નાઇટ્રોજન પણ દાન કરશે. ઓકે, ખ્યાલ આવે છે એક્ઝેક્ટ? ઓકે, તો અસમિત લિગેન્ડમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જુદા જુદા છે. અહીં નાઇટ્રોજન દાન કરે છે અને અહીંયા ઓક્સિજન દાન કરે છે. જ્યારે અહીંયા તમે જુઓ બધા નાઇટ્રોજન, અહીં પણ નાઇટ્રોજન, અહીં પણ નાઇટ્રોજન, તો ઇલેક્ટ્રોન દાતા પરમાણુ સમાન હોય. જ્યારે ઇલેક્ટ્રોન દાતા પરમાણુ જુદા જુદા હોય તો તેને અસમિત લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે ટોપિકનું નામ તમે જુઓ કિલેશન, અથવા તો બેટા એને ઇંગ્લિશમાં આપણે ચિલેટ કહેવામાં આવે છે. કિલેટ પણ કહો અથવા તો ઘણા બધા ચિલેશન પણ કહે છે, નો પ્રોબ્લેમ્સ. હવે તમે જુઓ તો આમાં કિલેશન કોણ કોણ કરે? તો અહીં સૌથી પહેલા લખ્યું છે બહુદંતીય લિગેન્ડ. ઓનલી ફોર બહુદંતીય કોણ છે? આપણે બેટા એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય એવો પ્રકાર જોયા ષટદંતીય સુધી. તો એકદંતીય તો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનારા છે, પરંતુ બહુદંતીય એટલે કે એમાં દ્વિદંતીય પણ આવી ગયા, જે એકથી વધારે દાન કરનારા હોય તેને બહુદંતીય કહેવાય. તો દ્વિદંતીય, ત્રિદંતીય, ચતુર્થ, પંચ, ષટ આ બધા જ બહુદંતીય લિગેન્ડ એ CMA સાથે એટલે કે મધ્યસ્થ ધાતુ પરમાણુ સાથે એકથી વધુ સિગ્મા બંધ બનાવે ત્યારે તે રિંગની રચના કરે છે અને આ ઘટનાને ચિલેશન કહેવામાં આવે છે. કિલેટ. ઓકે, જેમ કે કેવી રિંગની રચના કરવામાં આવે છે? ઓકે, જેમ કે અહીંયા બેટા આપણે હમણાં જોયું એક્ઝામ્પલ્સ કે નિકલ ને EN2 જે છે ઇથેન 1,2 ડાયમાઇન, બરાબર, ઇથેન 1,2 ડાયમાઇન, ઓકે, NH2 CH2 અને અહીંયા પણ NH2. તો જો એક આખી આ રિંગની રચના કરી. ઓકે, અહીંયા જે નિકલ જે છે એક આવી રીતના અહીં નાઇટ્રોજન દાન કરે છે, અહીં પણ નાઇટ્રોજન, અહીં પણ નાઇટ્રોજન અને અહીં પણ નાઇટ્રોજન. તો આખા આવી રિંગની રચના કરવામાં આવી. તો તમને એમ થાય કે રિંગની રચના કરે એમાં શું થઈ ગયું? પરંતુ જો બેટા રિંગની રચના કરે તો એ સ્ટેબલ બનતું હોય છે. કમ્પાઉન્ડ્સ કેવું બનતું હોય છે? જો રિંગની રચના આવી રીતના કિલેશન જેમાં થાય એ સ્થાયી બનતું હોય છે. અને કયા કયા મેમ્બરની રિંગ સ્થાયી ગણાય? જો 4 મેમ્બરની રિંગ, 5 મેમ્બરની રિંગ, 6 મેમ્બરની રિંગ એટલે કે આટલા સભ્યોની રિંગ જો બનતી હશે તો એ સહવર્ગ સંયોજનને આપણે સ્થાયી સંયોજન કહેવામાં આવશે. ઓકે, ખ્યાલ આવે છે કે નહીં? એકદમ ઇઝી વેથી આપણે ચાલીએ છીએ. જેમ કે અહીંયા બેટા એક્ઝામ્પલ તરીકે તમને પૂછાયેલું હોય પ્લેટિનમ EN3, મતલબ કે સેન્ટ્રલમાં તો પ્લેટિનમ છે અને આસપાસ એવા 3 કેટલા છે? ઇથેન 1,2 ડાયમાઇનના 3 ભાગ છે. સોરી, અહીંયા EN છે 3 તરફથી દાન કરી રહ્યું છે, આવી રીતના દાન થશે. EN એક રિંગ આવી બનશે, એક આ તરફ બનશે અને એક આવી રીતના બનશે. ખ્યાલ આવે છે? વ્યવસ્થિત રીતે હું તમને અહીંયા દર્શાવું. EN બરાબર છે. તો ટૂંકમાં અહીંયા 3 રિંગ બની. તો બેટા રિંગ બનશે તો એક પ્રકારનું સ્ટેબલ કમ્પાઉન્ડ, કારણ કે આને કહેવામાં આવે છે કિલેશન. બહુદંતીય લિગેન્ડ જ તે. જો અહીંયા એમોઇન અને એમાઇન બેટા દ્વિદંતીય લિગેન્ડનું એક્ઝામ્પલ છે, આપણે આગળ જોઈને આવ્યા છીએ કે ઇથેન 1,2 ડાયમાઇન એક પ્રકારનું બહુદંતીય લિગેન્ડનું એક્ઝામ્પલ છે દ્વિદંતીયનું, કારણ કે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અને જો આવા બહુદંતીય લિગેન્ડ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને એક પ્રકારની રિંગની રચના કરતા હોય તો તેને કહેવામાં આવે છે કિલેશન. ઓકે, તો 4, 5, 6 મેમ્બરોની રિંગ જો હોય સભ્યોવાળી તો સ્થાયી ગણાશે. તમને એમ થશે કે સર આમાં તો 1-2 જ મેમ્બરો દેખાઈ રહ્યા છે, બરાબર, અહીંયા મને 1 અને 2 મેમ્બર જ દેખાય છે, પરંતુ બેટા 5 મેમ્બર છે. કેવી રીતના ગણો? તો
જો આ એક મેમ્બર, બીજો સભ્ય એમાઇન, ત્રીજો કાર્બન 4 અને 5. એવી રીતના અહીંયા પણ 1 2 3 4 એન્ડ 5. તો 5 સભ્યોની રિંગ છે તો તે વધારે સ્ટેબલ ગણાશે. ખ્યાલ આવે છે કે નહીં? એકદમ ઇઝી વેથી આપણે ચાલીએ છીએ. જો તમને બેટા એક્ઝામ કેવો પ્રશ્ન તમને ક્વેશ્ચન્સ પૂછાયેલો છે કે સ્થાયીતાનો ક્રમ નક્કી કરો, FeCl6 -3 અને FeN3+3. હવે આપણને ખ્યાલ છે પેલું જે કમ્પાઉન્ડ્સ છે જેમાં Fe એક સેન્ટ્રલ મેટલ છે અને ક્લોરીન 6 ક્લોરીન છે આવી રીતના દાન કરે છે. તો અહીંયા કોઈ એવી રિંગ બનતી નથી. જ્યારે અહીંયા નીચેનું તમે એક્ઝામ્પલ જુઓ કે FeEN3 મતલબ કે અહીંયા NH2 છે, ધ્યાન રાખજો, CH2 CH2 અને NH2 આવી રીતના 3 વખત એને દાન થાય છે. NH2 NH2 તો આ રિંગની રચના થાય એને આપણે શું કહેવામાં આવે છે? કિલેશન તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કિલેશન થયું જેના કારણે બેટા આપણે એમ કેવું હોય તો કહી શકાય કે ઓપ્શન નંબર 2 એ વધારે શું હશે? સ્ટેબલ હશે. કારણ કે અહીંયા રિંગની તમે સંખ્યા ગણો, 1 2 3 5 મેમ્બરોની રિંગ છે, સોરી 3 રિંગ છે અને 5 મેમ્બરોની રિંગ છે, તો એક પ્રકારનું સ્ટેબલ, એટલા માટે ઓપ્શન બી છે તો અહીં આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ તમે જુઓ તો અહીં આપણે આ લેક્ચર્સ જે છે તેને આપણે એન્ડ કરીએ છીએ. થેન્ક યુ સો મચ. આ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરજો જરૂરથી, જેથી તમને આવા અવારનવાર નવા છે તે વિડીયો છે તે મળતા રહે. ઓકે.